11 અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 10 અંદાજપત્ર, જેની અંદર આજે આપણે વસ્તુઓ અને સેવાઓ કર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી, વસ્તુઓ અને સેવાઓનો કર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જેને કહેવાશે જીએસટી. લોકશાહી દેશોમાં રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર મોટો હોય છે. રાજ્ય જાહેર સેવાઓ પાછળ વ્યાપક ખર્ચ કરે છે અને આ ખર્ચને પહોંચી વળવા તે આવક મેળવે છે. બરાબર. એટલે લોકશાહી દેશમાં રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર કેવો હોય? મોટો હોય, જેના કારણે જાહેર સેવાઓ પાછળને વધારે પડતો વ્યાપક ખર્ચો કરવો પડે. હવે ખર્ચો કરવા માટે પણ આપણી પાસે આવક હોવી જરૂરી છે. તો રાજ્યની આવકના સાધનોમાં કરવેરા એ મહત્વનું સાધન કહેવાય. જેમ આપણા ઘરમાં આવકના સાધનોમાં આપણા પપ્પા કે આપણા મમ્મીની આવક મહત્વની છે, તે રીતના રાજ્યની આવકમાં કરવેરા એ મહત્વનું સાધન છે. કરવેરાના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવેલા છે, જેમાં પહેલું છે પ્રત્યક્ષ કરવેરા અને બીજું છે પરોક્ષ કરવેરા. ભારતમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે આ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ સ્વરૂપે પરોક્ષ વેરા ઉઘરાવે છે. ભારત સરકારે બંધારણીય સુધારણા દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવાતા બધા જ પરોક્ષ વેરાઓ ભેગા કરીને એક જ વસ્તુઓ અને સેવાઓ કર ઉઘરાવવાનું નક્કી કર્યું અને 1 જુલાઈ 2017થી વસ્તુઓ અને સેવાઓ કરનો અમલ શરૂ થયો. એટલે કે જીએસટીનો અમલ શરૂ થયો. ક્યારથી? તો કે 1 જુલાઈ 2017થી. તો હવે આપણે એની વ્યાખ્યા અને અર્થ જોઈએ કે વસ્તુઓ કે સેવાઓના પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે વસ્તુઓ અને સેવાઓનો કર, જેને ટૂંકમાં આપણે જીએસટી વડે ઓળખીએ છીએ. વસ્તુઓ કે સેવાઓના પૂર્તિ પર લાદવામાં આવતો કર. બીજું, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેને વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે જીએસટી કહેવામાં આવે છે. અને આ જીએસટી એટલે એક પરોક્ષ વેરો છે. આ વેરો કેન્દ્ર અને રાજ્યના પરોક્ષ વેરા ભેગા કરીને બનાવવામાં આવ્યો છે. આ વેરાનું વહીવટીય સંચાલન હવે જીએસટી કાઉન્સિલ કરશે. કોણ કરશે? જીએસટી કાઉન્સિલ કરશે, જેમાં દેશના નાણામંત્રી કાઉન્સિલના અધ્યક્ષ રહેશે અને સમિતિમાં રાજ્યોના નાણામંત્રીઓ પણ રહેશે. એટલે દેશના જે નાણામંત્રી હોય એ નાણામંત્રી અધ્યક્ષ સ્થાને રહેશે અને સમિતિમાં રાજ્યોના નાણામંત્રી રહેશે. જે પરોક્ષ વેરા નાબૂદ થયા અને તેના સ્થાને જીએસટી આવી, તેમાં મુખ્યત્વે તો પહેલું કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા, જેવી રીતના કેન્દ્રીય વેચાણ વેરો સેન્ટ્રલ સેલ્સ ટેક્સ સીએસટી. બીજું છે કેન્દ્રીય આબકારી જકાત સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી. વધારાની કસ્ટમ ડ્યુટી એડિશનલ કસ્ટમ ડ્યુટીઝ. સેવા કર એટલે કે સર્વિસ ટેક્સ. આ બધા કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા હતા, જે નાબૂદ થયા અને એની જગ્યા પર જીએસટી આવ્યું. બીજું છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો કર, જેવી રીતના મૂલ્ય વૃદ્ધિ કર વેલ્યુ એડેડ ટેક્સ વેટ ગણાતો હતો તે. ખરીદ વેરો પરચેસ ટેક્સ. જકાત વેરો ઓક્ટ્રોય. વેચાણ વેરો સેલ્સ ટેક્સ. મનોરંજન અને મોજ-શોખ પરના વેરાઓ, બરાબર, એન્ટરટેનમેન્ટ ટેક્સ અને એન્ટ્રી ટેક્સ રદ થયા. જીએસટીમાં વસ્તુઓ અને સેવાઓ એક જ કરવેરા હેઠળ આવરી લેવામાં આવ્યા, જે બધું જીએસટી હેઠળ જ ગણી લેવામાં આવ્યું. પરંતુ બેઝિક કસ્ટમ ડ્યુટી જીએસટીમાંથી બાકાત રાખવામાં આવેલી છે. એટલે આ એક જ વસ્તુ ખાલી બાકાત છે જીએસટીમાંથી. શું?
બેઝિક કસ્ટમ ડ્યુટી. ત્યાર પછીનો ટોપિક છે આપણો વસ્તુઓ અને સેવાઓ કર લાવવા પાછળના કારણો શું. આ જીએસટી લાવવા માટેનું કારણ શું છે? તો કે ભારતના સમવાય તંત્રમાં મોટાભાગના પ્રત્યક્ષ કરવેરા કેન્દ્ર સરકાર ઉઘરાવે છે, જ્યારે પરોક્ષ વેરાઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ઉઘરાવે છે. રાજ્યો પોતાના નાણાકીય સાધનો એકત્ર કરવા માટે પરોક્ષ વેરા ઉઘરાવે છે, પરંતુ દરેક રાજ્ય આ વેરા અલગ અલગ દરે ઉઘરાવે છે. એટલે દરેક રાજ્યમાં જે વેરા ઉઘરાવવાનું કામ છે એ વેરાનો દર અલગ અલગ જોવા મળે છે. તદુપરાંત એક જ વસ્તુ પર કેન્દ્ર અને રાજ્ય બંને વેરા લાદતા હતા. એટલે એક જ વસ્તુ હોય જેની પર રાજ્યનો પણ વેરો ચૂકવવાનો અને કેન્દ્ર સરકારનો પણ વેરો ચૂકવવાનો, અને જુદા જુદા રાજ્યોમાં વેચાતી વસ્તુઓ પર બંને રાજ્યના વેરા લાગતા હતા. આમ વેરાનો વહીવટ અને બોજો બંને વધતા હતા. એટલે અમુક વસ્તુ એવી હોય છે કે જેની પર કેન્દ્ર સરકાર પણ ટેક્સ લે છે, રાજ્ય સરકાર પણ ટેક્સ લે. એટલે બંને સરકાર ટેક્સ લે. કોઈ વખત એવું બને કે બીજા કોઈ રાજ્યમાં વસ્તુ મોકલવાની હોય તો એ બંને રાજ્યો પણ પાછા ટેક્સ લે. તો આવી રીતના એક જ વસ્તુ પર ટેક્સનું પ્રમાણ વધી જતું હતું. એટલે કે એક જ વસ્તુ પર વધતા વિવિધ વેરા ઘટાડીને એક જ વેરો કરવામાં આવ્યો. રાજ્યો વચ્ચે ઊભા થતા વેરાના તફાવતને નાબૂદ કરવા માટે આ જીએસટી લાવવામાં આવ્યું. વહીવટીય સરળતાને કરકસર કરવા માટે, વહીવટમાં ડિજિટલાઇઝેશન સરળતાથી થઈ શકે તે માટે, કર ચોરી અટકાવવા, પરોક્ષ વેરાને વધારે ઉત્પાદક બનાવવા તથા પ્રજા પર પડતા પરોક્ષ વેરાના બોજાને ઘટાડવા માટે જીએસટી લાવવો જરૂરી બન્યો છે. એટલે ઘણી વખત 2 માર્ક્સના સવાલમાં પૂછાય છે કે જીએસટી શા માટે લાવવામાં આવ્યું. તો આ તમારે 6 જે મુદ્દા છે આ 6 મુદ્દાને તમારે વ્યવસ્થિત લખવાના રહેશે. હવે જોઈએ વસ્તુઓ અને સેવાઓ કરના પ્રકાર. એટલે કે જીએસટીના મુખ્ય કેટલા પ્રકાર છે? તો કે જીએસટીને મુખ્ય 2 ભાગમાં વહેંચેલા છે. પહેલું છે સીજીએસટી અને એસજીએસટી અથવા તો યુટીજીએસટી, અને બીજું છે આઈજીએસટી એવી રીતના પણ આપણે કહી શકીએ. તો આપણે પહેલો હવે ટોપિક જોઈએ સીજીએસટી અને એસજીએસટી અથવા તો યુટીજીએસટી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, સીજીએસટી અને એસજીએસટી અથવા તો યુટીજીએસટી એટલે કે ભારતમાં વસ્તુ અને સેવાના વેપારને પ્રદેશની રીતે 2 ભાગમાં વહેંચેલા છે. એક રાજ્યમાં જ આંતરિક ધોરણે વસ્તુ અને સેવાનું ખરીદ વેચાણ થાય તથા બીજું જુદા જુદા રાજ્યોમાં વસ્તુ અને સેવાનું ખરીદ વેચાણ થાય. હવે રાજ્યમાં અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ જ્યારે વસ્તુ કે સેવાનું વેચાણ થાય છે ત્યારે જીએસટી લાગે છે. તેના 2 ભાગ, એક તો સીજીએસટી અને એસજીએસટી અથવા તો યુટીજીએસટી. એટલે કે કેન્દ્ર સરકાર હોય તો કેન્દ્ર સરકારમાં તમને જીએસટી અથવા તો સીજીએસટી સેન્ટ્રલ જીએસટી લાગે. જ્યારે રાજ્ય સરકારનો હોય તો જીએસટીમાં સ્ટેટ જીએસટી, અને કેન્દ્ર શાસિત પ્રદેશનું હોય તો યુટીજીએસટી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશનો જીએસટી કર. દાખલા તરીકે અમદાવાદનો ઉત્પાદક ભાવનગરમાં વસ્તુ કે સેવાનું વેચાણ કરે છે અને તેના પર ધારો કે 18% જીએસટીનો દર છે, તો આ વસ્તુ જો 100 રૂપિયાની હોય ત્યારે 9% એને સેન્ટ્રલ જીએસટી એટલે કે કેન્દ્ર સરકારનું જીએસટી અને 9% એને સ્ટેટ જીએસટી એટલે ટોટલ 18 રૂપિયા જીએસટી લાગશે. બરાબર. અમદાવાદનો ઉત્પાદક ભાવનગરમાં વસ્તુ વેચે ત્યારે એને 18% જીએસટી લાગે છે. અને આવી રીતના તમે એસજીએસટી અને સીજીએસટી એટલે કે સેન્ટ્રલ કેન્દ્ર સરકારનું અને સરકારનું, આવું તમે કોઈ પણ હવે મોલની અંદર પણ તમે વસ્તુ ખરીદવા જાઓ ને ત્યારે તમને નીચે આવી રીતના જીએસટીના ટકાવારી દર્શાવેલા હોય છે. તો હવે બીજું જોઈએ આપણે આઈજીએસટી, ઇન્ટરગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, કે વસ્તુ કે સેવાના આંતરરાજ્ય વેચાણ પર આઈજીએસટી લાગશે. એટલે કે અમદાવાદના ઉત્પાદકની વસ્તુ મુંબઈમાં
એટલે કે બીજા રાજ્યમાં વેચવામાં આવી હોય તો તેના પર લાગતો વેરો IGST કહેવાશે. દાખલા તરીકે સેવા કે વસ્તુની કિંમત છે 100 રૂપિયા, એની પર IGST લાગી જશે 18 રૂપિયા, એટલે કે 18%. ટોટલ એણે ચૂકવવાના રહેશે 118 રૂપિયા. બરાબર. IGST એટલે આ રીતના કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસ્તુ વેચવામાં આવે છે, એટલે એમાં પણ તમને સીધા 18% જ લાગશે. એમાં 9% કેન્દ્ર સરકારના આવી જશે અને 9% રાજ્ય સરકારના પણ આવી જશે. એટલે ઇન્ટરગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તમારો ગણાઈ જશે. ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ IGST. હવે જોઈએ વસ્તુઓ અને સેવાઓનું કરનું અમલીકરણ. ભારતમાં બંધારણીય સુધારા બાદ 1 જુલાઈ 2017થી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવાતા 17 જેટલા પરોક્ષ વેરાના સ્થાને GST ઉઘરાવવાનું શરૂ કરાયું. ભારતમાં વસ્તુઓ અને સેવાઓ કર વહીવટીતંત્રને સમજવા માટે નીચેની બાબતો મહત્વની છે. જેમાંની પહેલી છે વસ્તુઓ અને સેવાઓનો કર કાઉન્સિલિંગની રચના કરવી. કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ઉઘરાવવામાં આવતા પરોક્ષ વેરાના નિયમો અને દરો પહેલાં કેન્દ્ર અને રાજ્યો દ્વારા જુદી જુદી રીતે નક્કી થતા હતા. હવે એક જ વેરો GST લાગુ થવાથી તેને નક્કી કરવા માટે પણ એક જ સંસ્થા હોવી જરૂરી હતી. માટે ભારતમાં વસ્તુઓ અને સેવાઓના કર એટલે કે GSTના નિયમો તથા તેના દરો નક્કી કરવા માટે GST કાઉન્સિલિંગની રચના કરવામાં આવી છે. હવે આ કાઉન્સિલિંગ કરવેરાના દર તથા કઈ વસ્તુ પર કેટલો GST લાગશે તેની ભલામણ કરે છે. આ કાઉન્સિલિંગના અધ્યક્ષ ભારતના નાણામંત્રી રહેશે અને GST કાઉન્સિલિંગના સભ્યો તરીકે રાજ્યના નાણામંત્રીઓ પણ રહેશે. સામાન્ય રીતે હાલ દર 3 મહિને આ કાઉન્સિલિંગની એક મિટિંગ મળે છે. GSTના દર કેવી રીતના નક્કી થાય? તો કે GSTના દર શરૂઆતના તબક્કે વસ્તુઓ અને સેવા પર 5 પ્રકારના દર લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં પહેલું છે GSTમાંથી કેટલીક વસ્તુઓ અને સેવાઓને બાદ રાખવામાં આવી. દાખલા તરીકે ખેત પેદાશ, શાકભાજી, છૂટક અનાજ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ પર 0% GST લાગશે. આ સિવાયની વસ્તુઓ અને સેવાઓ પર 5%, 12%, 18% અને 28%ના દરે GST ઉઘરાવવામાં આવે છે. 28%ના દરમાં મોટાભાગે મોજશોખ અને પ્રતિષ્ઠા મૂલ્ય લક્ઝરી વસ્તુઓનો સમાવેશ થાય છે. ત્રીજું, વસ્તુઓ અને સેવાઓના કરમાં રાજ્યોને વળતર મળી રહે. GSTના અમલીકરણના કારણે કેટલાક રાજ્યોને આર્થિક નુકસાન થાય અને કેટલાક રાજ્યોને આર્થિક ફાયદો થાય તેમ છે. તેથી જે રાજ્યોને આર્થિક નુકસાન થાય તેને 5 વર્ષ સુધી વળતર આપવાની જોગવાઈ આ GSTના કાયદામાં કરવામાં આવેલી છે. ત્યાર પછી GSTથી બહાર રાખવામાં આવેલ વસ્તુઓ અને સેવાઓ. કે GSTના પ્રારંભિક અમલમાં કેટલીક વસ્તુઓ અને સેવાઓ પર GST લાગતો નથી. હાલના તબક્કે તેમના પર જૂનો પરોક્ષ વેરા લાગે છે. તબક્કાવાર આ વસ્તુઓ અને સેવાઓમાં પણ GST લાગુ પડશે, પણ હાલમાં તેમના પર GSTનો કોઈ કાયદો અમલમાં નથી. આવી વસ્તુઓ અને સેવાઓમાં એક છે માનવ વપરાશ માટેનો આલ્કોહોલિક લિકર, એટલે કે જે આલ્કોહોલિક લિકર આવે છે નશો કરવા માટેનું, તેની ઉપર કોઈ જ પ્રકારનો GST હજુ લાગ્યો નથી. એની પર માત્ર જૂના પરોક્ષ કરવેરા જ લાગુ પડે છે. બીજું છે પેટ્રોલિયમ પેદાશ, જેવી કે પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ, ATF એવિએશન ટર્બાઇન ફ્યુલ અને કુદરતી વાયુ. આની પર જૂના વેરા જ ચાલુ રહે છે. બરાબર. એટલે આ રીતના કોની પર GST કેટલા ટકા, કોની પર GST લાગે છે, કોની પર GST નથી લાગતું, એની માહિતી આપણે મેળવી. હવે જોઈએ આપણે ટેક્સ ક્રેડિટની યોજના. અગાઉના પરોક્ષ વેરાના અમલમાં વેપારીને અગાઉ ભરેલા પરોક્ષ વેરાની પૂરેપૂરી વેરાશાખ ક્રેડિટ મજરે મળતી ન હતી, પણ GSTમાં ટેક્સ ક્રેડિટ આપવાની પણ યોજના છે. અહીં વેપારી વસ્તુ ખરીદે ત્યારે તેણે ચૂકવેલ GSTની રકમ
તે વસ્તુ વેચે ત્યારે ભરવાપાત્ર જીએસટીની રકમમાંથી બાદ મળે. દાખલા તરીકે આપણે વેપારી જ્યારે માલની ખરીદી કરે ત્યારે તેણે 35,000 રૂપિયા જીએસટી ભર્યો હોય અને તે જ માલનું જ્યારે વેચાણ કરે ત્યારે તેને 40,000 જીએસટી ભરવાનો થતો હોય, તો અગાઉ ખરીદી કરતી વખતે ભરેલા 35,000 જીએસટી બાદ મળશે તેણે 5,000 જ જીએસટી ભરવાનો રહેશે. એટલે કે વેપારી જ્યારે માલની ખરીદી કરે ત્યારે 35,000 તો જીએસટી ભરી દીધો હોય અને તે જ માલનું વેચાણ કરે ત્યારે એને 40,000 રૂપિયા જીએસટી ભરવાનો હોય, તો જે 35,000 અગાડી ભરેલા હોય તે બાદ થઈને માત્ર 5,000 રૂપિયા જ એને જીએસટી ભરવાનો રહે છે. એટલે આવી રીતના ટેક્સ ક્રેડિટની યોજના પણ આ જીએસટીની અંદર લાગુ કરવામાં આવે છે.